હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ, આજે અમારા ગામમાં કાલે જે મીટિંગ હતી એ મીટિંગ પૂરી થયા પછી ડિસ્કસ કરી છે કે અમારા ગામમાં ને રામા મંડળ આખ્યાન ઊભું કરવાનું છે. મતલબ બધા સાંજે મતલબ મીટિંગ હતી તો બધાએ નક્કી કર્યું છે કે રામા મંડળ ઊભું કરવાનું અને રામાપીરનું આખ્યાન રમવાનું છે. તેના માટે મેમ્બર બધા તૈયાર થઈ જશે, પણ મેં તો નહીં જવાનું રામા મંડળમાં, કેમ કે મને ફાવતું નથી એટલે મેં નહીં જવાનું. પણ અમારા બીજા બધા મેમ્બરની દોસ્તાર મતલબ ઘણા બધા જે રામા મંડળના આખ્યાનમાં જવાના હોય તો આજે આને કપડો લેવા જવાનો હોય તો મેં બી જાઉં સાથે અને બીજા બધા પણ આવે. તો આજે તમને બતાવીએ રામાપીરના મંડળનો કપડો બી તમને બતાવીએ અને ચો લેવા જવાના એ બી બતાવીએ. લે હતા જે બધા કપડો લેવાના હતા ને આ બધા એના માણસો જો આ બધા માણસો આવી કપડો લેવા જવા માટે રામા મંડળનો આમ જીરામાં કપડો લેવા માટે આપણે મળી અમારે ને રામા મંડળનું બધું સામાન અહીંથી ભરવાનું. જો ઓણા કે બધું રામા મંડળનું સામાન ભરવાનું અંદર જઈએ આપણને થોડું પોખેરાયું છે. હા, મંડળમાં જે તમારે જેવું આ બધું જરા ઉસું નાસી છે પણ હરખા થઈ જતું શ્રીફળ બતાવે ને ગાઈસ. જો અમારે બધું રામદેવનું સામાન ભરવાનું આજે. નાની પેટી આવે ને ઉપર પેલા ઘોડા ઉપર તો ગાઈસ સોમન બધું પર જોવાના છે ને ગામના મંદિર ખાલી કરતા હતી. સોમન પર જ ને ગામના મંદિર ખાલી કરવા જઈએ બધા એવું કરે મંદિરમાં આ બધું સોમન મંદિરમાં ખાલી કરવાનું હોય પણ હજી ટાલપટ્ટી આવે તો ખાલી થાય પણ હજી કુંડલી ના ખબર નહીં આવે તો લીન પણ કોણ આવે ખબર નહીં. મંદિરમાં કોમ ચાલો થોડુંક જો બતાવો. જો આ અંદર સાફ કરીને પછી સોમન હોય મેલવાનું હોય. હજી તો થોડીક વાલ્યા છે પછી સોમન મેલા હજી અંદર કોમ ચાલે ને બતાવો. હજી કોમ ચાલો જો થોડું. મારા ગામમાં સુધારા વાળો આવ્યો છે.